વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. છંદ વિષયના આ બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગઈ વખતે આપણે જે 4 છંદ જોયા હતા એમાં મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી અને શિખરિણી. તો આપણે એક કામ કરીએ કે જે એક જેટલા અક્ષરના છંદ છે એનું એક લિસ્ટ બનાવીએ, સમગ્ર લિસ્ટ બનાવીએ. એમાં એક જેટલા અક્ષરના છંદ, દાખલા તરીકે મંદાક્રાંતા, પૃથ્વી, આ 4 છંદની વાત કરી હતી, એની બાજુમાં લખી દઈએ કે કેટલા અક્ષર, તો કે 17. પછી બાજુમાં યતિસ્થાન લખી દઈએ અને એની જોડે એક એક ઉદાહરણ લખી દઈએ. તો અક્ષરની ઓળખથી તમે તરત જ એને પકડશો કે આમાંથી કયું હશે. પછી બીજો જે પગથિયું છે, બીજું સ્ટેપ જે ઓળખાણનું છે, એને તમે માત્ર 3ની અંદર 3 જે શબ્દો છે એને લઘુગુરુ મૂકશો અથવા તો 1-2 માત્ર મૂકશો એટલે તરત જ એના આધારે તમે પકડી પાડશો કે આ કયો છંદ છે. તો સાવ સહેલા છંદની અંદર ઓળખાઈ જાય એવા છંદો છે ભુજંગી. એના 12 અક્ષર છે અને એને કઈ રીતે ઓળખવાના કે 4 ય. 4 ય. ભુજંગ એટલે સર્પ થાય એનો અર્થ. તો એનું એક ઉદાહરણ છે, નહીં આસના આસનાથી જુદો છે, ખુદાનો બંધો ખુદાથી જુદો છે. એટલે ય યાદ રહી ગયો, 4 ય, ભુજંગી. બીજો એવો શબ્દ છે સ્રગ્ધરા. તો એના 21 અક્ષર છે અને એને યાદ રાખવાની ટીક છે. દરેકની એક ટીક શોધી કાઢો. ટીક શોધી કાઢો કે કઈ રીતે એને યાદ રાખવું. મારા ભાના 3 ય, મર ભ ન ય ય ય. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. જાતી વેળા ભરીને ચડતી પગથિયાસી પણિહારી જાણે. મર ભ ય ય ય. મારા ભાના 3 ય, સ્રગ્ધરા. એટલું યાદ રાખીએ. પછી એક એવો સહેલો છંદ આવે છે ઇન્દ્રવ્રજા, જેના 11 અક્ષર છે અને એનું બંધારણ છે ત ત જ ગા ગા, ગુરુ અને ગુરુ. તમને ખબર છે કે છેલ્લા અક્ષર લઘુ હોય કે ગુરુ હોય, ગુરુ ગુરુ પણ હોઈ શકે. તો ઈલા સ્મરે છે અહીં એક વેળા, આ આંતરે અથવા આ પણ 2 રમેલા. બરાબર. તો ઇન્દ્રવ્રજા ભાઈ બહેનનું જે ઈલા સ્મરે છે ગીત છે એને અહીંયા આગળ પંક્તિ છે. પછી સહેલું યાદ રાખવું હોય તો ઇન્દ્રવ્રજાનું ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો આ રાગથી પણ તમે યાદ રાખી શકો અને એ પ્રમાણે તમે ગાઈને પણ એને યાદ રાખી શકો. સહેજ મનમાં પંક્તિ ગાઈ લઈએ તો એ પણ ઝડપથી તમે ઓળખી શકાય. પછી બીજો છંદ છે વસંત તિલકા અને એ વસંત તિલકાનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. બરાબર. પૂરું કરીને તરલને સ્થાન તજે છે, ઈચ્છાએ વિરુદ્ધ દ્રઢ આગ્રહને સજે છે. તો એનું પણ એક ઉદાહરણ મેં લીધું છે. તો ત ભ જ જ કેટલાક તો યાદ રાખવા પડશે, કેટલાક ટેકનિકથી, કેટલાક બંધારણનું પેલું સૂત્ર મૂકીને, ક્યાંક રમૂજથી. મેં કહ્યું એમ કે મારા બાના 3 એ તો રમૂજથી પણ તમે યાદ રાખી શકો. બીજું એક છંદ છે વંશસ્થ. બરાબર. તો વંશસ્થના 12 અક્ષર છે જ ત જ ર. આ 4 જ યાદ રાખવાના, જ ત જ ર. બરાબર છે. તો એને પણ આપણે યાદ રાખીએ. અને હજુ પણ ઘણા બધા છંદોનું એટલું વિશાળ ક્ષેત્ર છે કે એમાં જેટલા તમે ઊંડા ઉતરો એટલું તમને મજા આવે અને આવડે. પણ આપણે પેલા પોપટીય જ્ઞાનની જેમ 4-5 ગોખી દીધા તો એ પણ કરી શકાય. પણ ક્યારે કે જ્યારે તમારે શોર્ટકટ હોય, હવે મારે આ છંદ વિશે મેં જોયું જ નથી, જાણ્યું જ નથી, તો મારે એને કેટલાક રાગથી ફટાફટ યાદ રાખી દેવા પડે. જે પ્રચલિત છે, જે બીજા પેપરોમાં પૂછાઈ ગયા છે, એની પણ તમે એક યાદી બનાવો. એક જ છંદના 10-10 ઉદાહરણનું લઘુ ગુરુ મૂકી 1-2 માત્રા મૂકીને એને પણ તમે પ્રેક્ટિસ આપી શકો. તો એ રીતે સમય તમારે આપવો પડે કે સ્વાધ્યાયમાં ક્યારેય આળસ ચાલે નહીં. તો સ્વાધ્યાય પણ કરવું પડે. તો હજુ પણ કેટલાક છંદો બાકી રહી જાય છે,
પણ એને વિસ્તૃત આપણે ન લેતા હવે આપણે કેટલાક જે છંદો માત્રા મેળના છે, જેને 1 અને 2 માત્રા મૂકવાના છે, એની આપણે વાત કરીએ. તો એમાંનો એક છંદ છે 19 અક્ષરનો શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ એટલે વાઘ અથવા સિંહ. ઉગે છે સુરખી ભરીને રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, બુરું છે નભ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી. તો 19 અક્ષર મસ જસ તત ગા ગા, મસ જસ તત ગા ગા, અને યતિ છે 12મા અક્ષરે. વાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છા ચરણે દીધા. આ 2 ઉદાહરણ છે, હું પ્રિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તમે જોજો અને લખજો. આપણે માત્ર દર્શક બનીને જોયા કરશું અથવા શ્રોતા બનીને સાંભળ્યા કરશું તો એટલી અસર નહીં થાય, પણ 1 વાર લખો અને 10 વાર વાંચો. એટલે લખવું એ એટલું બધું મહત્ત્વનું છે. તમે 10 વાર વાંચો તો યાદ ના રહે, પણ 1 વખત લખો તો તમને યાદ રહી જાય. તો શાર્દુલ વિક્રીડિતનું બીજું એક ઉદાહરણ છે લાગી છે મુજને તૃષા. આપણે ગ્રામ માતા કલાપીનું સાંભળ્યું જ છે, શેરડીના સાંઠાવાળું. અત્યારે તો શેરડીની ફૂલ સિઝન ચાલે છે, બરાબર. તો એ એક એનું ઉદાહરણ છે. ના તારે મુજ ભેટ બક્ષિસ ના તારી કૃપા જોઈએ. 3-4 ઉદાહરણ મૂક્યા છે, આપ જોઈ લેજો. પછી આપણે લઈએ છીએ સંખ્યામેળ છંદો. એમાં અનુષ્ટુપ છે. તો અનુષ્ટુપની અંદર માત્રામેળ છંદની અંદર 1 અને 2 આપણે લઘુ ગુરુમાં મૂકી દઈએ છીએ, બરાબર. તો એના 32 અક્ષર છે, એટલે તરત 32 આવ્યા એટલે આંખો મીચીને અનુષ્ટુપ લખી જ દો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. છંદ શીખતા પહેલાં ખૂબ પ્રેક્ટિસ કરવી પડે, ખૂબ ગાવું પડે, ખૂબ લયથી એને ચાહવા પડે. રસહીન થયું છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો છે નૃપ, માહે તો તર લાવે પાછું ગણ ફરી ફરી. તંબુરે તાર તૂટ્યા છે, તૂટ્યા તંબુર આજ છે, મૃત્યુના તીક્ષ્ણ સોપોથી ઘેરાતી આજ સાંજ છે, બરાબર. તો એને પણ આપણે જોઈ લઈએ. હવે બીજો છે અનુષ્ટુપ છંદ. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, ધૃતિયો સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી, ધરા ધીર સાધીર ગંભીર. 5મો અક્ષર લઘુ હોય એ નોટ કરી લેવાનો, તો જોઈ લેવાનો, બરાબર. વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી પશુ છે. ઉમાશંકરભાઈ કવિની એની પંક્તિ છે, સરસ. પછીનો છંદ આવે છે મનહાર છંદ, 31 અક્ષર, બરાબર. એટલે પ્રત્યેક અક્ષરમાં 8 એના ચરણ હોય છે, અને એ રીતે આપણે એને યાદ રાખશું. 8માં, 12માં અને 24માં એનું યતિ સ્થાન છે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. દલપતરાનું પેલું કાવે છે ને, તો એને આપણે યાદ રાખશું. મનહર છંદ. પોલું છે તે બોલ્યું એમાં તે શું કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. એક ભોળો બાબો મોટો ખેતરમાં જાય, હરણાને હાંકે અને પક્ષી ઉડાડે. તો આ એના ઉદાહરણ છે. તો યાદ કરીએ, મજા કરીએ, ગાઈએ. પછી આવે છે દોહરો. એમાં 24 માત્રા છે અને એના 4 ચરણો હોય છે. દીપકના 2 દીકરા, કાજળની અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. અને સૌથી સહેલું યાદ રાખવાનું છે દોહરા છંદનું. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. તમારા બધાના કામ સરસ રીતે થઈ જશે, સરસ છંદ આવડી જશે એવી શુભેચ્છા. પછીનો છંદ છે હરિગીત.
એમાં 28 માત્રા છે. જે પોષતું તે મારતું શું એ ક્રમ નથી કુદરતી. બરાબર. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ફરી વાર કલાપી આવ્યા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આંખો મહી આંસતી હરિગીત. બરાબર. થોડીક પંક્તિઓ યાદ રાખી દેવાની. પછીનો આવે છે 31 કે 32 અક્ષર. જો આપણે કેટલા છંદો જોયા છે 30, 31, 32ના, એ પણ તમારે યાદ રાખવાનું. સવૈયા છે. વેર ગયા ને કેર ગયા ગયા કેર વળી કાળા કેર ગયા કરનાર એ ઉપકાર ઈશ્વરનો દ્રશ્ય હવે તું હિન્દુસ્તાન. બરાબર. 4 ચરણ હોય છે એની અંદર. પછીનો જે છે ચોપાઈ. દરેક ચરણની અંદર 15 માત્રાઓ હોય છે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. ચોપાઈ. તો એના પણ આપણે થોડાક ઉદાહરણ મૂકીશું, આપ જોજો સૌ. પછી આવે છે ગઝલ. પ્રત્યેક પંક્તિ કડીની અંદર 2 પંક્તિ હોય છે. દરેક પંક્તિ 14 માત્રાની હોય છે. એ આપણે યાદ રાખશું. કहीं લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. તો સૌ મિત્રોને ફરી વખત યાદ કરાવું કે આ બધા જ છંદોને જોઈ જાઓ, સમજી જાઓ, એક એની યાદી બનાવો અને હું જે તમને એક પેપર મૂકું એ પેપરને પણ ચેક કરો. ખૂબ ખૂબ શુભેચ્છા આપ સૌને. અને આગળના વિડીયોમાં જે બાકી રહેતા છંદ છે એને આપણે ફરીવાર લઈશું. નમસ્તે.